વેલકમ બેક. સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકની વાત કરીએ તો આપણે 1 to 7 યુનિટ્સ કમ્પ્લીટ કર્યા છે. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન યુનિટ 8 of your textbook. Open your page number 95. Our feathered friends or feathered friends. આપણા પીંછાવાળા મિત્રો એટલે કે પક્ષીઓ આપણા મિત્રો. પક્ષીઓ વિશે આપણે જાણીએ છીએ, પરંતુ જે ખરેખર જાણવા જેવી બાબતો છે કે કઈ રીતે આપણે પક્ષીઓની કાળજી રાખી શકીએ, શાંતિથી કઈ રીતે આપણે આપણા આસપાસના પરિસરમાં પક્ષીઓની જાળવણી કરી શકીએ, એ વિશેની માહિતી આ ટેક્સ્ટમાં આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, ઓપન યોર ટેક્સ્ટ બુક, પેજ નંબર 95. આર ફીધર્ડ ફ્રેન્ડ્સ, આપણા પીછાવાળા મિત્રો. લેટ સ્ટાર્ટ. ઇટ્સ ફ્રેશ પ્લેઝન્ટ મોર્નિંગ. ઠંડી તાજગીભરી સવાર છે. બર્ડ્સ આર ચર્ફિંગ એન્ડ ધ વિન્ડ ઇઝ કૂલ એન્ડ કામ. પક્ષીઓનો કલરવ સંભળાય છે અને ઠંડો અને શાંત પવન વહી રહ્યો છે. શુભાંગી with her family is having tea and breakfast in their garden. શુભાંગી પોતાના કુટુંબીજનો સાથે બગીચામાં ચા નાસ્તો કરી રહી છે. દેવાંગી, શુભાંગી's sister Mitra's friend has come to stay for a couple of days. હવે દેવાંગી કે જે શુભાંગીની બહેન મિત્રા છે, તેની મિત્ર છે, તે તેમની સાથે થોડા સમય માટે રહેવા માટે આવી છે. દેવાંગી જે સ્ટુડન્ટ ઓફ સેકન્ડ યર ઝૂઓલોજી ઇન MS યુનિવર્સિટી વડોદરા, MS યુનિવર્સિટી વડોદરા ખાતે તે બીજા વર્ષ પ્રાણીશાસ્ત્રમાં અભ્યાસ કરી રહી છે. શુભાંગી ફેસિનેટેડ બાય ધ કોલ ઓફ અ બર્ડ્સ એન્ડ એક્સક્લેમ, વોટ અ બ્યુટિફુલ સ્પેરો ઇટ ઇઝ. શુભાંગી એક પક્ષીના અવાજથી એના તરફ આકર્ષાય છે અને કહે છે કે અરે કેટલી સુંદર ચકલી છે. શું કહે છે? કેટલી સુંદર ચકલી છે. દેવાંગી પ્રોમ્પ્ટલી કરેક્ટ્સ હર. દેવાંગી તરત જ તેના શબ્દોને સુધારે છે. માય ડિયર, ઇટ ઇઝ નોટ અ સ્પેરો. કે પ્રિય, મારી પ્રિય સખી, એ ચકલી નથી. ઇટ ઇઝ અ ટેલર બર્ડ. એ દરજીડો છે. સી ઇટ્સ કલર ઇઝ યેલોઇશ ગ્રીન. જો તેનો રંગ પીળાશ પડતો લીલો છે. એન્ડ ઇટ ઇઝ સ્મોલર ધેન અ સ્પેરો. અને સાઇઝમાં, કદમાં એ ચકલી કરતાં નાનું છે. શુભાંગી, યુ આર રાઇટ. But the day before, yesterday, when I saw it, its color was rust. કે પરમ દિવસે મેં જ્યારે તેને જોયું તો તેનો રંગ બદામી હતો. દેવાંગી said, look Subhu, this one is male and the rust was a female. કે આ જે છે એ મેલ ટેલર બર્ડ છે અને જે બદામી રંગનું હતું એ ફિમેલ ટેલર બર્ડ હતું. શુભાંગી, વાય ઇઝ ઇટ સો? હાઉ કેમ? આઈ હેવ ઓબ્ઝર્વ ધ ફિમેલ ઓલમોસ્ટ ઇન ધ સ્પેસીસ ઇઝ ડલ ઇન ધ કમ્પેરિઝન વિથ ધ મેલ. કે પક્ષીઓમાં મેં હંમેશા જોયું છે કે નર પક્ષી હોય એની સરખામણીમાં જે માદા પક્ષી છે એનો કલર થોડો ઝાંખો હોય છે. તો આવું કેમ? દેવાંગી સેડ, ઇટ સીમ્સ ધેટ યુ હેવ કીન ઇન્ટરેસ્ટ ઇન બર્ડ્સ. એવું લાગે છે કે તને પક્ષીઓ વિશે જાણવામાં ખૂબ રસ છે. આ રીતે દેવાંગી શુભાંગી પક્ષીઓ વિશેની ચર્ચા કરે છે. દેવાંગી સેડ, લિસન શુભાંગી, દેર આર જંગલ બર્ડ્સ, વોટર બર્ડ્સ એન્ડ બર્ડ્સ ધેટ લીવ નિયર હ્યુમન હેબિટેટ્સ. જંગલમાં રહેતા પક્ષીઓ, પાણીમાં રહેતા પક્ષીઓ અને આપણા નિવાસ સ્થાનની આસપાસ રહેતા વિવિધ પ્રકારના પક્ષીઓ આપણી વચ્ચે આપણને જોવા મળે છે. ઓકે. ઇટ સ્ટીચીસ ઇટ્સ નેસ્ટ વિથ ગ્રીન લીવ્સ એન્ડ ફાઇબર ઓફ ટ્રીસ. ઇટ સ્ટીચીસ ઇટ્સ નેસ્ટ વિથ ગ્રીન લીવ્સ, લીલા પાંદડા, એન્ડ ફાઇબર ઓફ ટ્રીઝ, કે ઝાડની ડાળખીઓનો ઉપયોગ કરીને તે પોતાનો માળો બનાવે છે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ટેલર બર્ડ. અને એના કારણે તેને દરજીડો કહેવામાં આવે છે. બરાબર છે. અને જે એમનો કલર ઝાંખો હોય છે એ શા માટે હોય છે? કે એમનો કલર ઝાંખો શા માટે હોય છે? એના જવાબ આપતા પણ
અહીંયા શુભાંગી ખૂબ સરસ જવાબ આપે છે. દેટ્સ ગ્રેટ. બટ વાય ડુ ધ ફિમેલ એન્ડ ધ મેલ હેવ ડિફરન્ટ કલર્સ? વી હેવ ધ સેમ કલર્સ. કે માદા પક્ષી અને નર પક્ષી એનો કલર કેમ અલગ અલગ હોય છે? આપણે તો એક જ રંગના, એક જ કલરના, આપણે તો સરખા હોઈએ છીએ. દેવાંગી સાઈડ, ઓય ચુલબુલ. દેર આર 2 મેજર ટાઈપ્સ ઓફ બર્ડ્સ. મુખ્ય 2 પ્રકારના પક્ષીઓ હોય છે. બર્ડ્સ ઓફ પ્રે એન્ડ સ્મોલ બર્ડ્સ. શિકારી પક્ષીઓ અને નાના પક્ષીઓ. બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલ બર્ડ્સ ફોર ફૂડ. શિકારી પક્ષીઓ છે એ નાના પક્ષીઓનો ખોરાક માટે શિકાર કરે છે. ધ ફિમેલ બર્ડ શુડ બી ડલ ટુ હાઇડ ઇટસેલ્ફ ફ્રોમ હન્ટર્સ. અને જે માદા પક્ષી છે તે ડલ એટલે કે રંગે ઝાંખું હોવું જોઈએ કે જેથી શિકારીઓ તેને એક નજરે જોઈ શકે નહીં. એઝ ઇટ ઇઝ સપોઝ ટુ કન્ટિન્યુ જનરેશન. કારણ કે પક્ષીઓ દ્વારા તેમની જનરેશન, તેમની સંતતિ તેમને આગળ વધારવાની હોય છે, એની પેઢીઓનો વિકાસ કરવાનો હોય છે. એના કારણે આ જે ફિમેલ બર્ડ છે એનો કલર ઝાંખો હોય છે. શુભાંગી સાઈડ, વન્ડરફુલ, વોટ આ ડિઝાઇન ઓફ નેચર. કુદરતની કેવી કરામત, કુદરતની કેવી કરામત. મિત્રા સાઈડ, દેવાંગી, હિયર ઇઝ યોર બુક. ઇટ હેઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ બર્ડ્સ. આ રહી પુસ્તક અને માં પક્ષીઓ વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપેલી છે. દેવાંગી, બર્ડિંગ ઇઝ માય પેશન. કે પક્ષી દર્શન, પક્ષીઓ વિશે જાણવું, એના વિશે નવું નવું શોધવું એ મારી એક તમન્ના છે. મિત્ર, લુક શુભાંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ ટેલર બર્ડ્સ નેસ્ટ. અહીંયા આ દરજીડાના માળાનું એક ચિત્ર આપેલું છે. શુભાંગી, વાવ, ઇટ્સ કુલ. દેવાંગી સેડ, લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. હવે બીજા એક પક્ષી વિશે વાત કરીએ. લુક, ધીસ ઇઝ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. આ ભારતીય હોર્નબિલ છે, બરાબર છે. ધીસ બર્ડ ઇઝ કોમન ઇન ઇન્ડિયન સબ કોન્ટિનન્ટ. કે ભારતીય ઉપખંડોમાં તે સામાન્ય રીતે જોવા મળે છે. ઇટ હેઝ ગ્રે ફેધર્સ ઓલ ઓવર ધ બોડી વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી. બરાબર, રાખોડી રંગના પીછા તેના શરીર પર હોય છે. શુભાંગી સેડ, દીદી, વેર ડઝ ઇટ લીવ? કે આ હોર્નબિલ ક્યાં રહે છે? વેર ડઝ ઇટ લીવ? દેવાંગી સેડ, ઇટ્સ હેબિટેટ ઇઝ બોથ ઇન વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ. કે જંગલમાં અને શહેરી વિસ્તારોમાં પણ આ પક્ષી આપણને જોવા મળે છે. એસ્પેશિયલી લાર્જ ટ્રીઝ, ખાસ કરીને મોટા વૃક્ષો પર તે વધારે જોવા મળે છે. શુભાંગી સેડ, ઇટ્સ બીક ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ ઇઝન. કે તેની ચાંચ ખરેખર વિચિત્ર લાગે છે, ખરું ને? દેવાંગી સેડ, યસ ડિયર, ઇટ્સ બીક ઓર બિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઇક અ હોર્ન. કે તેની ચાંચ છે એને એક સિંગડા જેવો વધારાનો ભાગ હોય છે. એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ. અને એના કારણે તેને હોર્નબિલ કહેવામાં આવે છે. સિંગડા જેવી ચાંચવાળું પક્ષી. વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ધેટ ઇટ્સ નેસ્ટ ઇન હોલોઝ ઓફ ટોલ ટ્રીઝ. કે ઊંચા વૃક્ષોના તેના માળા હોય છે. The female enters the nest hollow and seals it by using the mud pellets supplied by the male. એમાં જે માદા પક્ષી હોય છે એ ત્યાં જાય છે અને નર પક્ષી દ્વારા જે મડ પેલેટ્સ આપવામાં આવે છે એના દ્વારા તેને સીલ કરી દે છે, બરાબર છે. ધ મેલ ટેક કેર ઓફ ધ ફિમેલ એન્ડ ઇટ્સ ન્યૂબોર્ન ચિક્સ. જે નર પક્ષી છે એ ફિમેલ અને તેના નાના બચ્ચાઓની કાળજી રાખે છે. ઇટ સપ્લાયઝ ફૂડ ટુ ધ મધર એન્ડ ચિક્સ. અને તેમને ખોરાક પણ આપે છે. શુભાંગી સેડ, વોટ અ કેરિંગ ડ્યુડ. કેટલો કાળજી રાખનારો કહેવાય. દેવાંગી સેડ, સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ હોલ ફેમિલી. કે આખા કુટુંબને ખોરાક આપવાનું ખરેખર ખૂબ કપરું કામ હોય છે. ફોર ધ હોલ ડે ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ. સમગ્ર દિવસ દરમિયાન તે ખોરાક એકત્રિત કરે છે. ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ. અને માદા પક્ષી માટે એનું જે આ કેરિંગ બિહેવિયર છે, કાળજીપૂર્વકનો તેનો વ્યવહાર છે, ઇટ ઇઝ કોલ્ડ વહુ ગેલો ઇન સમ ઓફ આર સ્ટેટ. કે આપણા ગુજરાતના અમુક વિસ્તારોમાં એ હોર્નબિલને વહુ ગેલો, ગુજરાતી શબ્દ છે વહુ ગેલો, વહુ ગેલો શબ્દ એના માટે વાપરવામાં આવે છે. મિનિંગ વન હુ ટેક્સ એક્સ્ટ્રા કેર ઓફ હિઝ વાઇફ. એવો એક વ્યક્તિ કે પોતાની પત્નીની વધુ પડતી કાળજી રાખે, એટલે એને વહુ ગેલો એવું આપણા રિજન્સના અમુક વિસ્તારોમાં, આપણા રાજ્યના અમુક વિસ્તારોમાં તેને વહુ ગેલો નામથી પણ ઓળખવામાં આવે
છે. શુભાંગી, વાવ, ધેટ્સ ગ્રેટ. માય ટીચર ઓલ્સો સેઝ ધેટ વી શુડ બી હેલ્પફુલ ટુ અધર્સ. મારા શિક્ષક પણ કહે છે કે આપણે બીજા લોકોને મદદ કરવી જોઈએ. મે આઈ આસ્ક વન મોર ક્વેશ્ચન? શું હું બીજો પ્રશ્ન પૂછી શકું? દેવાંગી, શ્યોર ડિયર. ઓકે. શુભાંગી, વેન આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ નાઝમીન્સ હોમ ઇન પોલો ફોરેસ્ટ. કે જ્યારે હું મારા મિત્ર નાઝમીનના ઘરે ગઈ પોલો ફોરેસ્ટ ખાતે, આઈ સો મેની નેસ્ટ ઓફ વીવર બર્ડ્સ ઓન ધ બબુલ ટ્રી. તો એ બાવળના વૃક્ષ પર મેં વીવર બર્ડ એટલે કે સુગરીના ઘણા બધા માળા જોયા. સો બ્યુટીફુલ. હાઉ ડુ દે બિલ્ડ ધેર નેસ્ટ. કેટલા સુંદર છે એના માળા. કઈ રીતે આ સુગરીઓ પોતાના માળા બનાવે છે? દેવાંગી સેડ, લુક એટ ધીસ પિક્ચર ઇન ધ બુક. ઇટ ઇઝ અ વીવર બર્ડ. ચિત્ર બતાવે છે સુગરીનું. ધ બર્ડ ઇઝ નોન એઝ સુગરી ઇન ગુજરાતી. એ પક્ષીને ગુજરાતીમાં સુગરી કહેવામાં આવે છે. મિનિંગ વન હુ બિલ્ડ્સ બ્યુટીફુલ હાઉસ. એવું પક્ષી કે જે પોતાનું સુંદર ઘર બનાવે છે. અલમાઇટી હેઝ ગિફ્ટેડ અસ ડિફરન્ટ સ્કિલ્સ એન્ડ ધ વીવર બર્ડ ઇઝ ગિફ્ટેડ ધ સ્કિલ ઓફ વિવિંગ ઇટ્સ નેસ્ટ. કે ઈશ્વરે આપણને અલગ અલગ પ્રકારના કૌશલ્યો આપ્યા છે અને સુગરીને એક સુંદર કૌશલ્ય આપ્યું છે કે પોતાનો માળો ગૂંથવાનો. વીવર બર્ડ પ્રિફર્સ લોંગ થ્રેડ લાઇક ગ્રાસ લીવ્સ ટુ બિલ્ડ ધેર નેસ્ટ. કે ઘાસના લાંબા તણખલાઓનો ઉપયોગ તે પોતાનો માળો બનાવવામાં કરે છે. શુભાંગી સેડ, દીદી, હુ બિલ્ડ્સ અ નેસ્ટ, ધ મેલ ઓર ધ ફિમેલ બર્ડ. કે નર પક્ષી કે માદા પક્ષી, આ માળો કોણ બનાવે છે? દેવાંગી સેડ, મેલ વીવર બર્ડ્સ બિલ્ડ નેસ્ટ્સ. કે નર પક્ષી એ માળો બનાવે છે. બરાબર છે. ઇટ ટેક્સ નિયરલી 18 days ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ. લગભગ 18 દિવસનો સમય લાગે છે એ માળો બનાવવાનું કામકાજ થતાં. વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ. અને જ્યારે માળાનું કામ માળો બનાવવાનું કામ અડધું પૂર્ણ થઈ જાય છે, ધ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ ફોર પેરિંગ બાઇટ સોંગ. તો એ નર પક્ષી માદા પક્ષીને પોતાના ગીત દ્વારા એ કામમાં જોતરવા માટે બોલાવે છે. ઇફ સી એક્સેપ્ટ્સ ધ નેસ્ટ. અને જો એ માદા પક્ષી એ માળાને પસંદ કરે, એને સ્વીકારે, બોથ ઓફ ધેમ ફિનિશ ધ નેસ્ટ. તો બંને ભેગા મળી એનું કામ પૂર્ણ કરે છે. એન્ડ ઇફ સી ડઝન્ટ. અને એ માદા પક્ષી જો એ માળો સ્વીકારતું નથી, ધ નેસ્ટ ઇઝ એબન્ડન. તો એ માળાને ત્યજી દેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ ધ્યાનથી સાંભળજો. બરાબર છે કે નર સુગ્રીવ છે વીવર બર્ડ, એ માળો બનાવે છે. અડધું કામ પૂર્ણ થાય પછી પોતાના ગીત દ્વારા માદા પક્ષીને બોલાવે છે. હવે જો માદા પક્ષીને માળો પસંદ હોય ધેન ઓનલી તો જ એ બંને ભેગા મળીને કામ પૂર્ણ કરે છે. બાકી જો એને નથી ગમતું તો એટલેથી કામ છોડી, એ માળો છોડી એ લોકો ત્યાંથી નીકળી જાય છે. બરાબર છે. શુભાંગી સેડ, દીદી, હુ બિલ્ડ્સ અ નેસ્ટ. શુભાંગી સેડ, then it must be very difficult for the male to build more than one nest. ખરેખર મેલ જે વીવર બર્ડ છે એના માટે એકથી વધારે માળા બનાવવા ખરેખર અઘરું કામ છે. શુભાંગી કહે છે. દેવાંગી સેડ, યસ, એબ્સોલ્યુટલી રાઇટ. એ મેલ ઓફન મેક્સ મેની નેસ્ટ ડ્યુરિંગ નેસ્ટિંગ સિઝન. કે નેસ્ટિંગ સિઝન હોય એ સમય દરમિયાન આ મેલ છે તે ઘણા બધા માળા બનાવે છે. શુભાંગી, પુઅર બોય, આઈ રિમેમ્બર દીદી, આઈ સો સમ ઇનકમ્પ્લીટ નેસ્ટ ઓલ્સો. કહે છે કે મેં પણ અધૂરા માળા જોયા છે. આપણે પણ, તમને ખ્યાલ હોય તો તમે જોયા હોય તો અધૂરા માળા આપણે પણ જોયેલા છે. સુગરીનો અધૂરો માળો આપણે પણ જોયેલો છે. અધૂરો માળો શા માટે હોય એનું રીઝન આમાં આપેલું છે. દેવાંગી સેડ, શુભાંગી, ધ બર્ડ્સ આર નોટ ઓનલી આર ફ્રેન્ડ્સ બટ દે ઓલ્સો હેલ્પ અસ ઇન મેની વેઝ. એ માત્ર આપણા મિત્રો નથી પણ ઘણી બધી રીતે આપણને મદદ કરે છે. યુ નો ધ વલ્ચર, જનરલી પીપલ ડુ નોટ લાઇક વલ્ચર્સ એઝ દે ઇટ કેરકાસીસ ઓર ડેડ એનિમલ્સ. કે જનરલી સામાન્ય રીતે લોકોને ગીધ ગમતા નથી કારણ કે તે મૃતદેહોને ખાય છે. બરાબર છે. અને કચરો ફેલાવે છે એવું આપણે સમજીએ છીએ. બટ દે આર કોલ્ડ સ્કેવેન્જર્સ એઝ દે ક્લીન આર સરાઉન્ડિંગ્સ બાય ઇટિંગ ધ રોટન ડેડ બોડીઝ. પરંતુ તેમને સફાઈ કામદાર કહેવામાં આવે છે. કેમ કે તે આપણા આસપાસના પરિસરમાંથી જે મૃત શરીર, હોવાઈ ગયેલા, સુકાઈ ગયેલા જે શરીરો હોય છે, ડેથ બોડી, એ ખાઈ અને આપણું આસપાસનું પરિસર સ્વચ્છ રાખે છે. ઓબ્ઝર્વ ઇટ્સ બીક ઇન ધ પિક્ચર.
કે અહીંયા આ ચિત્રમાં એની ચાંચ જો, ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ધ ડેડ બોડીઝ, કે મૃત શરીરમાંથી એ ચીરીને તેમાંથી માંસ કાઢવા માટેની રચના, તેની ચાંચની રચના એ પ્રકારની હોય છે. શુભાંગી, યસ, ધ કર્વ ઓફ ધ બીક ઇઝ વેરી શાર્પ, ખૂબ તીક્ષ્ણ તેનો વળાંક છે. દીદી, આઈ હેવ નોટ સીન એની વલ્ચર સોરિંગ ઇન ધ સ્કાય ફોર લાસ્ટ સો મેની મંથ્સ, વોટ ઇઝ ધ રીઝન? કે છેલ્લા ઘણા બધા મહિનાઓથી મેં ગીધને આકાશમાં વિહરતા જોયા નથી, એનું શું કારણ છે? દેવાંગી સેડ, એટ પ્રેઝન્ટ પીપલ યુઝ મેડિસિન્સ ટુ ક્યોર સિક કેટલ, કે વર્તમાન સમયમાં લોકો બીમાર ઢોરને સાજા કરવા માટે દવાનો ઉપયોગ કરે છે. વેન ધેટ કેટલ ડાઈઝ, અને જ્યારે એ કેટલ મૃત્યુ પામે છે, વલ્ચર ઇટ્સ બોડી, અને ગીધ એ તેમનું શરીર ખાય છે. ડાયક્લોફેનક ઇઝ અ વેરી હાર્મફુલ ફોર ધ વલ્ચર, અને એમાં જે ડાયક્લોફેનક નામનું તત્વ હોય છે એ ગીધ માટે ખૂબ હાનિકારક હોય છે. આફ્ટર ઇટિંગ સચ ફ્લેશ, અને આવું માંસ ખાધા પછી ઇટ સ્લોલી ડાઈઝ વિધિન અ ફ્યુ ડેઝ, અમુક જ દિવસમાં તેમનું મૃત્યુ થાય છે. નિયરલી 97% ઓફ વલ્ચર પોપ્યુલેશન ઇઝ લોસ્ટ, 97% ગીધોની વસ્તી નાશ પામીશ. શુભાંગી સેડ, ઇટ સિમ્પલી મીન્સ દેટ વી ધ હ્યુમન બીઇંગ્સ આર વેરી સેલ્ફિશ, એનો મતલબ એવો છે કે આપણે મનુષ્યો એ ખૂબ સ્વાર્થી છીએ. વી ડુ નોટ કેર ફોર ધ અધર લિવિંગ બીઇંગ્સ ઓન ધ અર્થ, વાય આર વી નોટ ડુઈંગ એનીથિંગ ટુ સેવ બર્ડ્સ, હાઉ કેન વી હેલ્પ ધ બર્ડ્સ? તો આપણે પક્ષીઓને કેમ મદદ નથી કરતા? આપણે કઈ રીતે પક્ષીઓને મદદ કરી શકીએ? દેવાંગી સેડ, યુ કેન ઓફરિંગ ગ્રેઇન ઓર વોટર ફોર ધ બર્ડ્સ, તમે દાણા અથવા તો પાણી પક્ષીઓને આપી શકો. નાવડેઝ વી ગેટ ટુ સી વેરી ફ્યુ સ્પેરોઝ, રાઇટ? ધે હેવ પરહેપ્સ ગોન ટુ ધેર મામાસ હોમ ફોર વેકેશન, કદાચ તેમના મામાના ઘરે રજાઓમાં વેકેશન પ્રસાર કરવા માટે ગઈ હશે. દેવાંગી સેડ, વોટ અબાઉટ ધ અધર ડેઝ, પરંતુ બીજા દિવસોનું શું? વોટ અબાઉટ ધ અધર ડેઝ? શુભાંગી સેડ, આઈ ડોન્ટ નો, વિલ યુ પ્લીઝ એક્સપ્લેન? મને ખબર નથી, શું તું સમજાઈશ? દેવાંગી, દે હેવ લેફ્ટ અસ બીકોઝ વી હેવ ડિસ્ટ્રોયડ ધેર હોમ્સ, કે સ્પેરોએ આપણને છોડી દીધા છે કારણ કે આપણે તેમના ઘરોનો નાશ કર્યો છે. હાઉ? આઈ હેવન્ટ ડન ધેટ મિસચીફ, મેં એવું તોફાન કર્યું નથી. દેવાંગી સેડ, નો સ્વીટ હાર્ટ, એકચ્યુઅલી વી હેવ ડિઝાઇન આર હાઉસ ઇન સચ અ વે ધેટ ધ બર્ડ્સ કેન નોટ એન્ટર ધ હાઉસ, આપણે આપણા ઘરની રચના, બાંધકામ એવું કરીએ છીએ કે ચકલી આપણા ઘરમાં પ્રવેશી શકતી નથી. વી ડુ નોટ અલાઉ ધેમ ટુ નેસ્ટ ઇન અવર પ્રિમાઇસીસ, કે આપણા ઘરના પરિસરમાં તે માળો આપણે તેને બનાવવા દેતા નથી. દે ફીલ સેફ લિવિંગ વિથ અસ, આપણી સાથે રહેવું તેને સુરક્ષિત લાગે છે. દેટ્સ વાય વી કોલ ધેમ ધ હાઉસ સ્પેરો, એના કારણે આપણે તેને હાઉસ સ્પેરોના નામથી ઓળખીએ છીએ. શુભાંગી સેડ, વેલ, આઈ વોન્ટ ધેમ બેક એન્ડ આઈ એમ શ્યોર માય ફ્રેન્ડ્સ વિલ ઓલ્સો હેલ્પ મી, કે હું તેમને પાછી બોલાવવા માગું છું અને મને ખાતરી છે કે મારા મિત્રો પણ આ બાબતમાં મને મદદ કરશે. દેવાંગી સેડ, ઓકે, યુ કેન પ્રિપેર સ્પેરો નેસ્ટ વિથ ધ હેલ્પ ઓફ કાર્ડબોર્ડ બોક્સિસ, પૂંઠાનો ઉપયોગ કરી તમે એનો નેસ્ટ બનાવી શકો છો. ડુ નોટ ફીડ બર્ડ્સ ગાંઠિયા, યસ, ઇટ ઇઝ વેરી હાર્મફુલ ટુ ધેર સ્ટમક, ગાંઠિયા તેમને ખવડાવવા જોઈએ નહીં કારણ કે તે તેમના પેટમાં એટલે કે એમને પાચનમાં હાનિકારક હોય છે. ડુ નોટ ફીડ બર્ડ્સ ગાંઠિયા એઝ ઇટ ઇઝ વેરી હાર્મફુલ ટુ ધેર સ્ટમક. પુટ સમ ગ્રેન્સ લાઇક રાઈસ, મિલેટ એટસેટ્રા, ચોખા, બાજરી જેવા અનાજ ત્યાં મૂકવું જોઈએ. એન્ડ વોટર ઇન અ ડીશમાં પાણી પણ મૂકવું જોઈએ. દે વિલ શ્યોરલી કમ ટુ પ્લે વિથ યુ, ચોક્કસ તે તમારી સાથે રમવા આવશે. એન્ડ ધેન યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ કેન સિંગ અ સોંગ, અને પછી તમારા મિત્રો સાથે તમે ગીત ગાઈ શકો છો. ચક્કીબેન, ચક્કીબેન, મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? ઓકે. શુભાંગી સેડ, વન મોર ક્વેશ્ચન દીદી, એક બીજો પ્રશ્ન. ઓ શ્યોર. શુભાંગી, પ્લીઝ ટેલ અબાઉટ માઇગ્રેટરી બર્ડ. માઇગ્રેટરી બર્ડ એટલે કે સ્થળાંતર કરતા પક્ષીઓ. દેવાંગી સેડ, વેલ શુભુ, એવરી યર વી હેવ થાઉઝન્ડ્સ ઓફ બર્ડ્સ એઝ અવર ગેસ્ટ ફ્રોમ યુરોપ, સાઇબિરિયા એન્ડ અધર કોલ્ડ રિજન્સ, કે દર વર્ષે યુરોપ, સાઇબિરિયા અને અન્ય ઠંડા પ્રદેશોમાંથી ખૂબ પક્ષીઓ સ્થળાંતર કરીને આવે છે. બર્ડ્સ લાઇક પેલિકન્સ, ક્રેન્સ, વેરિયસ ડક્સ એન્ડ રોઝીફેસ્ટર્સ ટ્રાવેલ થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ ટુ ફ્લાય ટુ ઇન્ડિયા, હજારો કિલોમીટરનું અંતર કાપી તે ભારત આવે છે. શુભાંગી સેડ, રોઝીફેસ્ટર
ધીસ નેમ સાઉન્ડ સ્વીટ. વોટ ઇઝ દેટ? રઝી ફાસ્ટર શું છે? આ ખરેખર નામ બહુ સારું લાગે છે. દેવાંગી સેડ ઇટ્સ એ બર્ડ લાઇક અવર મેના. આપણું જે મેના છે એ પ્રકારનું એક પક્ષી છે. રઝી ફાસ્ટર ઇઝ વૈયા ઇન ગુજરાતી, અને તેને ગુજરાતીમાં વૈયાના નામે ઓળખવામાં આવે છે. ખાસ ખ્યાલ રાખો દોસ્તો. ઇટ્સ કલર ઇઝ ડલ બ્રાઉન એન્ડ પિંક. ડલ બ્રાઉન અને પિંક તેનો રંગ હોય છે. ઇટ શુભાંગી સેડ ઇટ ઇઝ ધ સેમ વન આઈ સી ડ્યુરિંગ વિન્ટર ફ્લાઇંગ ઇન ધ ફોગ. કે શિયાળા દરમિયાન મેં એ પક્ષીઓનું જે ટોળું આકાશમાં વિહરી રહ્યું હતું એ જ પક્ષી જેવું આ પક્ષી છે. દેવાંગી ગુડ ઓબ્ઝર્વેશન. ધ બર્ડ અરાઇવ્સ ઇન ઇન્ડિયા ઇન જૂન જુલાઈ ફ્રોમ યુરોપ. કે યુરોપથી જૂન જુલાઈ મહિનામાં આ પક્ષીઓ આવે છે. એન્ડ રિટર્ન્સ ઇન માર્ચ એપ્રિલ, અને માર્ચ એપ્રિલમાં તે રિટર્ન થઈ જાય છે. શોભાંગી સેડ હાઉ ડુ દે ટ્રાવેલ વિધાઉટ એની મેપ. કે કોઈ પણ પ્રકારના મેપ, નકશા, દિશા ચિહ્નો વિના કઈ રીતે તે આ રીતે આવે છે? દેવાંગી સેડ દે ટેક હેલ્પ ઓફ ધ સન ટુ ફાઇન્ડ ધેર વે. કે સૂર્યનો ઉપયોગ કરે છે પોતાનો રસ્તો શોધવા માટે. વાઇલ દે કમ ટુ દે ટ્રાવેલ ઇન અર્લી મોર્નિંગ. જ્યારે તે આવે છે ત્યારે વહેલી સવારે તે પોતાનો પ્રવાસ શરૂ કરે છે. એન્ડ ડ્યુરિંગ રિટર્ન માઇગ્રેશન દે ફ્લાય ઇન ધ ઇવનિંગ. અને પાછા જતી વખતે તે સાંજનો સમય પસંદ કરે છે. શુભાંગી ડુ દે ઓલ યુઝ સેમ પેટર્ન ફોર માઇગ્રેશન. કે એક જ પ્રકારની પેટર્નનો ઉપયોગ કરે છે? દેવાંગી સેડ ઓફકોર્સ નોટ. ના. માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન્સ. કે આ સ્થળાંતર કરતા પક્ષીઓ અલગ અલગ પ્રકારની પેટર્નનો ઉપયોગ કરે છે. બર્ડ્સ લાઇક ક્રેન્સ, ડક્સ એન્ડ ગીઝ ફ્લાય ઇન ફોર્મેશન ઓફ વી શેપ. કે વી શેપમાં અમુક આ જે બર્ડ્સ છે કે ક્રેન્સ, ડક્સ એન્ડ ગીઝ, આ પક્ષીઓ વી શેપમાં ઉડાણ કરે છે. આપણે આકાશમાં જોવા મળે છે કે વી શેપમાં પક્ષીઓનું એક ટોળું ઉડતું આપણને જોવા મળે છે. સર્ટેન ડક્સ, વેબલર્સ એન્ડ ફ્લાયકેચર્સ ટ્રાવેલ ઇન ગ્રુપ્સ. અને આ બીજા કેટલાક ડક્સ, વેબલર્સ અને ફ્લાયકેચર્સ છે એ પણ ટોળામાં ઉડ્ડયન કરે છે. શુભાંગી સેડ ઓ ગોડ હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધ ડિટેલ્સ. કે આ બધી માહિતી હું કઈ રીતે યાદ રાખીશ? દેવાંગી દેટ્સ ઇઝી. રિમેમ્બર ધીસ સ્ટેપ્સ વાઇલ બર્ડિંગ. પક્ષીઓ વિશે અભ્યાસ કરો ત્યારે આ 3 સ્ટેપ યાદ રાખવા. સી ધ કલર ઓફ ધ બર્ડ. પક્ષીનો રંગ જુઓ. ઓબ્ઝર્વ ઇટ્સ સાઇઝ. તેના કદનું નિરીક્ષણ કરો. નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેલ. કે તેની ચાંચ અને તેની પૂંછડી છે એનું ઓબ્ઝર્વેશન કરો. પ્લેસ ઓફ સાઇટ લાઇક પર્ચ ઓન અ ટ્રી ઓર વાયર ઇન વોટર બોડી, ઓપન ગ્રાઉન્ડ, ગ્રાસલેન્ડ ઓર સ્કાય. કે ચબૂતરો છે, પાણી છે, વૃક્ષ છે, આ સ્થળોનું નિરીક્ષણ કરો કેમ કે ત્યાં પક્ષીઓ ખાસ જોવા મળે છે. અપાર્ટ ફ્રોમ ધીસ ટિપ્સ, આ ઉપરાંત યુ કેન ગીવ યોર ક્લોઝ ફ્રેન્ડ્સ નેમ ટુ ધેટ બર્ડ. કે પક્ષી વિશે તમને કોઈ માહિતી યાદ ન રહેતી હોય તો તમારા ખાસ મિત્રનું નામ એ પક્ષીને આપી દેવું. હુઝ નેચર ઓર એની કેરેક્ટરિસ્ટિક મેચિસ વિથ ધ બર્ડ. કે એનો સ્વભાવનો એક બી ગુણ એનામાં આવતો હોય તો તેને એ મિત્રનું નામ આપી દેવું. શુભાંગી દેટ્સ ટ્રુ. થેન્ક યુ દીદી ફોર ઇન્ટ્રોડ્યુસિંગ મી ટુ ધ કલરફુલ વર્લ્ડ ઓફ બર્ડ્સ. કે આ પક્ષીઓની રંગીન દુનિયા વિશે મને જે માહિતી આપી એ બદલ તારો આભાર દેવાંગી. યસ માય બ્રેઇન ફીવર બર્ડ. એને કહે છે કે હા મારા બ્રેઇન ફીવર બર્ડ મિત્ર. વોટ ઇઝ ધેટ? એ શું છે બ્રેઇન ફીવર બર્ડ? એ બર્ડ લાઈક શુભાંગી શુભુ સર્ચ અબાઉટ ધીસ બર્ડ. શું કહે છે કે તારા જેવું એક પક્ષી, હવે તું આ પક્ષી વિશે શોધજે. મિત્ર સેડ રિમેમ્બર શુભુ, વી નીડ બર્ડ્સ ઓન ધ અર્થ એઝ દે ઇટ અપ ઇન્સેક્ટ્સ હાર્મફુલ ટુ આર ક્રોપ્સ. કે વી નીડ બર્ડ્સ ઓન ધ અર્થ. કે પૃથ્વી પર પક્ષીઓની જરૂર છે કારણ કે પાકને નુકસાન કરતા જે કીટકો છે એમનો તે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. દે આર ઓલ્સો હેલ્પ ઇન સ્પ્રેડિંગ ઓફ સીડ્સ. બીજના ફેલાવવામાં પણ તે મદદ કરે છે. દે એન્ટરટેનર્સ વિથ ધેર સ્વીટ કોલ્સ. તેમના મીઠા ટહુકા વડે, તેમના મીઠા કલરવ વડે તે આપણને મનોરંજન પૂરું પાડે છે. દે ટેક કેર ઓફ બર્ડ્સ. દે આર ધ ટ્રુ ઇન્ડિકેટર્સ ઓફ હેલ્ધી એન્વાયરમેન્ટ. પક્ષીઓની ખૂબ કાળજી રાખો કે સ્વસ્થ પર્યાવરણના તે સાચા નિર્દેશકો છે.
શુભાંગી થેન્ક યુ દીદી. શુભાંગી તેને દીદીનો આભાર માને છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, પક્ષીઓ વિશેની ખૂબ સરસ માહિતી આ પાઠમાં આપવામાં આવી છે. તો કાળજીપૂર્વક આ પાઠનો અભ્યાસ કરવો.